सारोली पुलिस टीम ने कुछ ही दिनों में कर्नाटक राज्य के 3 अलग अलग जिलों के 4 पुलिस थानों से 4 मंदिरों में हुई चोरियों के आरोपियों को चांदी के आभूषण, मोबाइल फोन नंबर 02 और नकदी 8,50,003 रुपये के साथ गिरफ्तार किया है। पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत साहेब एवं अतिरिक्त पुलिस आयुक्त श्री सेक्टर 01 एवं उप पुलिस आयुक्त श्री जोन 02 एवं सहायक पुलिस आयुक्त श्री डी संभाग सूरत शहर द्वारा अज्ञात संपत्ति संबंधी अपराधों जैसे गृहविदन, डकैती, मोबाइल छीनना एवं वाहन चोरी का पता लगाने के निर्देश दिए गए थे, जिसके निर्देश एवं मार्गदर्शन के आधार पर पुलिस निरीक्षक श्री S.R. वेकारिया एवं निगरानी P.S. इंस U.B. मैनपारा एवं अन्य निगरानी कर्मचारी नियोल चेक पोस्ट पर वाहनों की जांच कर रहे थे। उसी दौरान H.C.O. हिम्मत भाई मावजी भाई B. नम 1883 एवं A.P.O. मनीष भाई विट्ठल भाई B. नो B नंबर 2554 नाव को उनके निजी और भरोसेमंद जानकारों से जानकारी मिली कि कर्नाटक राज्य के दावणगेरे और चित्रदुर्ग पुलिस स्टेशन इलाकों में मंदिरों से चांदी के गहने चुराने वाले भुर्जी भाई मखोदिया और विजय गुंडिया जल्द ही एंट्रोलीगाम से पैदल चलकर नियोल चेकपोस्ट से सूरत शहर आने वाले हैं, जिसमें से भुर्जी भाई मखोदिया ने काले, सफेद और लाल रंग की चेक वाली शर्ट और रॉयल ब्लू रंग का शर्ट पहना हुआ था। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज़ नेटवर्क। जय हिंद, जय भारत। ओके मैडम। जी मैडम, 33 वर्ष की फरार आरोपी ઝડપાયો છે, સમગ્ર વિગત। સુરત સિટીમાં અત્યારે વોન્ટેડ આરોપીની ડ્રાઈવ ચાલી રહી છે। 70 મુજબના જે વોરંટ ઇસ્યુ થયા છે એમને પકડવાની પણ એક ડ્રાઈવ પોલીસ કમિશનરશ્રીએ સુરત સિટી શહેરનાઓએ આપેલી છે, જે દરમિયાન એક્સરસાઇઝ કરતા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં જે 33 વર્ષથી 1992થી જે આરોપી ફરાર છે એ લૂંટધાડનો આરોપી હતો, જેના વિરુદ્ધમાં 70 મુજબનું પણ વોરંટ નીકળેલું હતું। તામજી કરસનજી ઠાકોર, જેની ઉંમર 60 વર્ષ છે, જે ચાંદખેડા અમદાવાદ શહેર ખાતે રહે છે। એની ઉંમર સોર્સથી અમને ઇન્ફોર્મેશન મળતા અમે ઇમિડિયેટલી ટીમ રવાના કરી અમદાવાદ અને એને અટક કરેલ છે। નાની મોટી છૂટક મજૂરી કામ જ કરે છે। અને આ સિવાય બીજા 2 આરોપી છે જેના 70 મુજબના વોરંટ નીકળેલા હતા। જયંતિભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 63 વર્ષ છે અને જે મૂળ મહેસાણાના રહેવાસી છે। દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જેની ઉંમર 66 વર્ષ છે અને એ પણ મહેસાણાના રહેવાસી છે। આ લોકોને પણ 70 મુજબનું વોરંટ હતું અને એક્સરસાઇઝ કરતાં અમને લીડ મળી કે અત્યારે ડિંડોલી વિસ્તારમાં સુરત સિટીમાં જ રહે છે। બંનેને અત્યારે અમે અટક કર્યા છે અને પોલીસ સ્ટેશનમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 જણને અમે લોકો અત્યારે અટક કરેલા છે। આ 3 જણા લૂંટધાડના ગુનામાં જ આટલા વખતથી વોન્ટેડ હતા। મેડમ, આ કેટલું ચેલેન્જિંગ હોય છે, કારણ કે જે તે વખતે જ્યારે ગુના કર્યા હોય ત્યારે વ્યક્તિનો ચાલઢાલ અલગ હોય છે। જનરલી આટલા વર્ષ જૂના જેટલા પણ આરોપીઓ છે એમનું ફેસ રેકગ્નાઇઝેશન કરવું એ પણ એક ચેલેન્જીસ પોલીસ માટે રહે છે। ઘણી વખત એડ્રેસ પણ બદલાઈ જતા હોય છે, એ લોકોનું પ્રોફેશનલ પણ એ લોકો કામ ધંધો પણ બદલી નાખતા હોય છે, શહેર બદલી નાખતા હોય છે। એ લોકોના જે રિલેટિવ્સ છે, રિલેટિવ્સ પણ ઘણી વખત પોલીસ સપોર્ટ નથી કરતા, કારણ કે આટલા વર્ષોથી એ લોકો બહાર ફરતા જ હોય છે અને વોન્ટેડમાં હોય છે। તો અમારા માટે પોલીસ માટે મોટી ચેલેન્જ છે કે આટલા વર્ષો પછી પણ અમે આરોપીને આ રીતે એક્સરસાઇઝ કરી અને મહેનત કરી અને કલાકો આપી અને એના વિશેની એક લીડ મળે છે અને પોલીસની ટીમ મોકલી અને એને અટક કરીએ છીએ। પરંતુ મહેનત કરી તો મહેનતમાં અમને ફળદાયી પરિણામ મળ્યું છે।